ધંધુકા ખાતે તારીખ 2 માર્ચને સોમવારે ભવ્ય સંત મેળાવડો અને ભંડારો યોજાશે। સંત શ્રી ગ્વાલીરામ બાપુની તપોભૂમિ ઓમ અલગ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ ખાતે વિશાળ આયોજન। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં સતવારા સોસાયટી ખાતે આવેલા પવિત્ર તપોભૂમિ સંત શ્રી ગ્વાલીરામ બાપુના આશીર્વાદ સ્થાન ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમમાં તારીખ 2 માર્ચ 2026ને સોમવારના રોજ એક ભવ્ય સંત મેળાવડો અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 વાગે ધજા ચડાવવાની વિધિ, બપોરે 3 વાગે સંતોનું સામૈયું, સાંજે 7 વાગે મહાપ્રસાદ વિતરણ, રાત્રે 9:30 થી 5 વાગ્યા સુધી ભજન સત્સંગ। આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધારવાના છે। એક સાથે એટલા મોટા સંત સમૂહના દર્શન અને આશીર્વાદ મેળવવાનો અવસર ભાગ્યે જ મળતો હોય છે। આ પવિત્ર પ્રસંગે ધંધુકા તાલુકાની સર્વ જનતાને સંતોના આશીર્વાદ અને ભજન સત્સંગનો લાભ લેવા ભાવભર્યા નિમંત્રણ પાઠવવામાં આવે છે। સૌ ભક્તજનોને વિનંતી છે કે પરિવાર સાથે ઉપસ્થિત રહી આધ્યાત્મિક મહોત્સવને સફળ બનાવો। રિપોર્ટર CK બારડ। બોલો સદગુરુ સંત શ્રી ગ્વાલીરામ બાપુની તપોભૂમિ ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ સતવારા સોસાયટી પ્લોટમાં રેલવે સ્ટેશનની પાછળ ધંધુકા તારીખ 2/3/2026 સોમવારના રોજ અહીંયા એક મોટો સંત મેળાવડો અને એક ભંડારો રાખવામાં આવ્યો છે, જે સવારે 10 વાગે ધજા ચડાવી છે અને સાંજે 3:15 સામૈયા છે અને 7 વાગે હરિહર પ્રસાદનું છે। જ્યાં સુધી જેમનું આગમન હોય ત્યાં સુધી પ્રસાદ ચાલુ રહેશે અને રાત્રે 9:30 કલાકે ભજન સત્સંગનો પ્રોગ્રામ જે સવારે 5 વાગે પૂર્ણ થાય છે। તો આ નિમિત્તે સમસ્ત ધંધુકા તાલુકાના ફરતા ગામના તમામ જનતાને જણાવવાનું કે આ ભજનની અંદર, આ સત્સંગમાં સંતોના દર્શનનો લાભ લેવા, સત્સંગનો લાભ લેવા અમારું ભાવભીનું આમંત્રણ છે। તો સર્વ જનતાને જણાવવાનું કે તમે પધારજો। તો અહીંયા જે ભજન સત્સંગ અને 101 સંતોની હાજરી હોય છે, એમાં એ સંતોનો એકી સાથે દર્શનનો લાહો લેવો અને એમના સત્સંગનો જે લાહો લેવો એ એક બહુ જ મોટા ભાગ્યની વાત છે। એટલે ધંધુકા તાલુકાની આજુબાજુના સમસ્ત તાલુકાના જે જનતા છે એને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે 2 તારીખે પધારજો, વહેલા પધારજો। જય ગુરુદેવ, જય ગુરુદેવ।